બાળકોને અંગ્રેજી શીખવવું, ખાસ કરીને જ્યારે એમની માતૃભાષા ગુજરાતી હોય ત્યારે થોડું અઘરું લાગે છે, ખરું ને? પણ ચિંતા ના કરો, આજે આપણે એક એવા મજેદાર અને ક્રિએટિવ ઉપાય વિશે વાત કરવાના છીએ જે આ કામને એકદમ સહેલું બનાવી દેશે. તો ચાલો સીધા જ ડૂબકી મારીએ આ વેર ચાર્ટની દુનિયામાં. આપણા બધાના મનમાં એક સવાલ આવે છે કે ઉપર, નીચે, અંદર જેવા શબ્દો જે દેખાતા નથી એ બાળકોને નવી ભાષામાં સમજાવવા કેવી રીતે? આ એક બહુ મોટી મૂંઝવણ છે. પણ શું આનો કોઈ સહેલો અને વિઝ્યુઅલ રસ્તો હોઈ શકે? ચાલો આજે એ જ શોધીએ. તો આજે આપણે શું કરવાના છીએ? જુઓ, સૌથી પહેલાં તો શીખવામાં શું મુશ્કેલી પડે છે એ સમજીશું. પછી એનો એક મસ્ત ઉપાય જોઈશું. સવાલ જવાબ કેવી રીતે બનાવવા એ શીખીશું. કયા શબ્દો જરૂરી છે એની વાત કરીશું. અને છેલ્લે સાથે મળીને આ ચાર્ટ બનાવીશું. ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી, શીખવાનો પડકાર. તો બાળકોને નવી ભાષા શીખવતી વખતે અસલી પ્રોબ્લેમ ક્યાં આવે છે? ચાલો એને થોડું ઊંડાણથી સમજીએ. જરા વિચારી જુઓ, એક નાના બાળક માટે વેર એ ફક્ત એક શબ્દ છે અને ઓન કે અંડર જેવા જવાબો તો જાણે હવામાં તરતા વિચારો જેવા છે. જ્યાં સુધી એને ચિત્રમાં કે હકીકતમાં ન જુએ ત્યાં સુધી એ શબ્દોનો કોઈ મતલબ જ નથી. બસ આ જ તો સૌથી મોટો પડકાર છે, જે દેખાતું નથી એને દેખાડવાનો. તો હવે આવે છે બીજો ભાગ, એક સરળ ઉપાય. કહેવાય છે ને કે દરેક તાળાની એક ચાવી હોય છે, અને આપણી આ મુશ્કેલીની ચાવી તો એકદમ સહેલી, રંગબેરંગી અને જોરદાર છે. અને એ ઉપાય છે વેર ચાર્ટ. હવે આ કોઈ સાદો ચાર્ટ નથી. એમાં રંગો છે, ચિત્રો છે અને સૌથી ખાસ વાત એ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં છે. આ ચાર્ટ શીખવાની આખી પ્રોસેસને જાણે એક રમતમાં ફેરવી નાખે છે. તો તૈયાર છો આ જાદુઈ ટૂલ બનાવવાની રીત જાણવા? ત્રીજો ભાગ, પ્રશ્ન અને જવાબ. કોઈ પણ ભાષાનો પાયો શું છે? સવાલ પૂછવા અને જવાબ આપવા. બસ આ ચાર્ટ એ જ કામને એકદમ સરળ બનાવી દે છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાર્ટની શરૂઆત જ એકદમ સીધી અને સિમ્પલ વાતથી થાય છે. ચાલો વેરથી શરૂ થતા પ્રશ્નો અને જવાબ શીખીએ. આનાથી બાળકોના મગજમાં એક ગોલ સેટ થઈ જાય છે કે આપણે આજે આટલું શીખવાનું છે. અને બસ ત્યાંથી જ એમની શીખવાની ગાડી ચાલી પડે છે. આ જુઓ, અહીં જ આ ચાર્ટનો અસલી જાદુ દેખાય છે. એક બાજુ અંગ્રેજીમાં સવાલ છે, વેર ઇઝ ધ ડસ્ટબિન? અને એની બરાબર બાજુમાં જ આપણી ભાષામાં કચરાપેટી ક્યાં છે? જવાબ પણ એ જ રીતે. અંગ્રેજીમાં ધેર ઇઝ અ ડસ્ટબિન નિયર ધ ચેર, અને ગુજરાતીમાં કચરાપેટી ખુરશીની બાજુમાં છે. આનાથી શું થાય છે? બાળકોના મગજમાં બે ભાષાઓ વચ્ચે એક મજબૂત કનેક્શન બની જાય છે. ચોથો ભાગ, જરૂરી શબ્દભંડોળ. સારું, હવે આપણને સ્ટ્રક્ચર તો સમજાઈ ગયું, પણ સવાલ એ છે કે આ વાક્યો બનાવવા માટે કયા શબ્દોની જરૂર પડશે? આ ચાર્ટને સુપર ઇફેક્ટિવ બનાવવાની એક સિક્રેટ ટિપ છે. બાળકોની દુનિયામાંથી જ વસ્તુઓ પસંદ કરવી. અને એમની દુનિયા એટલે એમનું ક્લાસરૂમ. જેમ કે ડસ્ટબિન, ખુરશી, ટેબલ, ચોપડી, બોર્ડ. જ્યારે શીખવાની વસ્તુઓ એમની આસપાસની જ હોય ત્યારે એ જ્ઞાન મગજમાં એકદમ ફિટ થઈ જાય છે. અને હવે આવે છે વાક્યનો સૌથી મહત્વનો ભાગ, જગ્યા બતાવતા શબ્દો એટલે કે પ્રેપોઝિશન્સ. આ નાના નાના શબ્દો વગર તો વાક્ય અધૂરું જ લાગે. ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, નિયર એટલે પાસે. આ શબ્દો જ બાળકોને બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ સમજાવે છે અને એમની વાક્ય બનાવવાની સ્કિલને મજબૂત કરે છે. અને હવે પાંચમો અને છેલ્લો ભાગ, ચાલો ચાર્ટ બનાવીએ. આપણે થિયરી સમજી લીધી, શબ્દો પણ જાણી લીધા. હવે સમય છે એ બધું ભેગું કરીને કંઈક મજેદાર બનાવવાનો. તો ચાલો સાથે મળીને આ શાનદાર ચાર્ટ બનાવીએ. આ ચાર્ટ બનાવવો તો એકદમ રમત જેવું કામ છે. બસ 4 સહેલા સ્ટેપ્સ. પહેલું, બંને ભાષામાં એક સરસ મજાનું હેડિંગ લખો. બીજું, આવા 8 સવાલ જવાબની જોડી બનાવી લો. ત્રીજું, અને આ સૌથી મજાનો ભાગ છે, દરેક વસ્તુના નાના નાના ક્યુટ ચિત્રો દોરો. અને છેલ્લું, એમાં મનગમતા રંગો પૂરીને ચાર્ટને એકદમ જીવંત બનાવી દો. તો આ બધી મહેનતનો હેતુ શું છે? બસ એક જ, કે શીખવાની પ્રક્રિયાને ચોપડીમાંથી બહાર કાઢીને એક એવી રમતમાં ફેરવવી જે દેખાય પણ અને જેમાં મજા પણ આવે. કારણ કે એક વાત તો પાક્કી છે, જે જ્ઞાન રમતમાં મળે છે ને એ જિંદગીભર યાદ રહી જાય છે. અને હવે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. વેર ચાર્ટ તો માત્ર એક નાનકડું ઉદાહરણ છે. આવી બીજી કઈ કઈ ક્રિએટિવ રીતો હોઈ શકે છે જે શીખવાની મુસાફરીને બાળકો માટે એક યાદગાર પ્રવાસ બનાવી દે? આના પર વિચારતા રહેજો અને શીખવતા રહેજો. ફરી મળીશું.